ઓમ ભક્તિધારા ગુજરાતી. આપણા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ પિંડારક તીર્થની અંદર રાસો યજ્ઞ કર્યો હતો, જે રાજા મહારાજાઓ કરે. તો પિંડારક તીર્થની અંદર રાસો યજ્ઞ થયો તો બધા તીર્થોનું આહવાન કર્યું. તો ભગવાન દ્વારકાધીશ તીર્થોનું આહવાન કરે છે તો સ્વયં વિષ્ણુ સ્વરૂપ છે. તો આટલા તીર્થો આવ્યા, આટલા તીર્થો આવ્યા, આટલા તીર્થો આવ્યા કે પિંડારક તીર્થની અંદર તીર્થને બેસવા માટેની કોઈ વ્યવસ્થા ન રહે, યજ્ઞશાળામાં બેસવાની કોઈ જગ્યા ન રહે, આટલા તીર્થો આવ્યા. અને પછી દ્વારકાધીશ ભગવાનજી કૃષ્ણ કહે છે કે બધા તીર્થો તમે એક પિંડ બની જાઓ. રાસયોગ્નમાં પધારેલા બધા તીર્થો પિંડ બને છે. અને પછી ભગવાન કહે છે હવે એક અર્ક બની જાઓ. અને બધા તીર્થો અર્ક બને છે. અને ત્યાં ભગવાન દુર્વાસા મુનિએ સુંદર તામ્રકુંડનું નિર્માણ કર્યું. તો તામ્રકુંડમાં બધા તીર્થો અર્ક બની અને નિવાસ કરવા લાગે છે. તો રાસયોગને સૌ ન કરી શકે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી પિંડારક તીર્થમાં રાસયોગને કહ્યું હતું. પણ આમાં મહાન યજ્ઞનું પુણ્ય મેળવવું હોય તો શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન વ્યાસે એમ કહ્યું, કથા શ્રવણ કરવા માત્રથી તત પૂર્ણમ લભતે શંભો રાસુયત પુણ્યમ અગ્નિષ્ટોમ શતેન જ. સેંકડો યજ્ઞો કરવાનું પુણ્ય આ ભગવાનની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. આવું ભગવાન બોલ્યા છે. આ શ્લોક ભગવાન વ્યાસજીએ ગાયો છે. રાજસૂયેન યત પુણ્યમ અગ્નિષ્ટોમ શતેન ચ તત પુણ્યમ લભતે શંભો કથા શ્રવણ માત્રતઃ કથા શ્રવણ માત્રતઃ. કથાનું શ્રવણ કરવા માત્રથી, સાંભળવા માત્રથી યાદ રહે કે ન રહે એ બધું ભૂલી જાઓ. પણ જે માણસ ભાવ ભક્તિથી કથા સાંભળે છે એમના માટે કહ્યું અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપે શતાની છે. આવા મોટા મોટા યજ્ઞો કરવાનું પુણ્ય ભગવાનની કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય. અને કહ્યું ચતુર્વર્ગ પ્રદમ સેવમ, શિવજી એમના પર સંપૂર્ણ મંગલ કરનારી કૃપા કરે છે અને 4 પુરુષાર્થોની પ્રાપ્તિ થાય. અંતે તો ભગવાને એમ કહી દીધું કે જે કોઈ કથા સાંભળે છે ફલમ ભક્તુ ન શકનો મેં, કથા સાંભળવાનું જે પુણ્ય મળે છે એ પુણ્યનું કોઈ વર્ણન ન કરી શકે એવું કથા સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય. અને પહેલો દિવસ આજે બહુ સમજણ ન પડે, પણ એક દિવસ કથા સાંભળીએ, બીજા દિવસે કથા સાંભળીએ, ત્રીજા દિવસે કથા સાંભળીએ, 9 દિવસ ભાવ અને ભક્તિથી ભગવાનની કથાનું શ્રવણ કરીએ, પછી 9મા દિવસે આપણને ખબર પડે કરે જીવનમાં કંઈ નવનીકરણ થયું, જીવનમાં કંઈ નૂતન થયું છે, જીવનમાં કંઈ નવું થયું છે. એક અનુભૂતિનો વિષય છે. જીવનમાં એક નવો અનુભવ પ્રાપ્ત થાય છે. અને જો થઈ શકે તો કોઈ દબાણ નથી. શ્લોકમ શ્લોકાર્ધ મેં વચન. જો શિવ મહાપડ ગ્રંથનો થોડો પાઠ કરવો. ભગવાને એમ કહ્યું જે કોઈ મનુષ્ય રોજ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે, પારણ કરે છે, સ પાપાના મુચ્યતે ક્ષણાત, એક ક્ષણમાં એ મનુષ્ય પોતાના જીવનના બધા જ પાપોમાંથી મુક્ત બની જાય. 18 શ્લોકનો પાઠ કરવા માત્રથી. પણ જો પાઠ ન કરી શકે તો ભક્તિ અર્ચને દિને દિને, ભક્તિ સાથે શિવ મહાપડ ગ્રંથનું અર્ચન કરવું. દિને દિને અશ્વમેધસ્ય, એ મનુષ્યને અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. આ શિવ મહાપડ ભગવાનની પૂજા કરવા માત્રથી. તમે જુઓ તો ખરા કેટલું પુણ્યમાં મળે છે. હવે આપણે કાંઈ વિશ્વના બધા દેવી દેવતાઓની પૂજા અર્ચન કરી શકવાના? કાંઈ રોજ અશ્વમેઘ યજ્ઞ કરી શકવાના? દિને દિને નિત્ય નિત્ય
રોજ રોજ અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય શિવમાં આપણે ભગવાનનું પૂજન કરવા માત્રથી. અને ક્યારેક વ્યસ્ત જીવનમાંથી અવસર મળે તો સપ્ત સંહિતા માદરાત, 7 સંહિતા સાથે પરિપૂર્ણ પઠેદ્યસ્તુ સ જીવન મુક્ત ઉચ્ચતે. જે માણસ પોતાના જીવનમાં એકવાર શિવ મહાપ્રદ ગ્રંથનું પારણ કરે છે એ માણસ જીવિત હોય તો પણ એ મુક્ત છે. મુક્તિ માટે કોઈ સાધના, ઉપાસના, અનુષ્ઠાન, કોઈ તીર્થયાત્રા, કોઈ યજ્ઞ યાગાદી, કોઈ પૂજા અર્ચન આપણાથી થઈ શકે ન થઈ શકે કોઈ જરૂર નહીં. થઈ શકે તો બહુ સારી વાત છે, પણ જો કાંઈ ન થઈ શકે તો એમના માટે એમ કહ્યું કે જે કોઈ જીવનમાં એકવાર સંપૂર્ણ શિવ મહાપ્રદ ગ્રંથનું પારાયણ કરે છે એ માણસ જીવિત હોય તો પણ એ માણસને મુક્ત સમજવો. આમાંથી જો પૂછવામાં આવે તો લગભગ 10% કે 20% રિઝલ્ટ આપણને મળે. આગળ હું પૂછું તમને, આમાંથી કેટલા માણસોએ સંપૂર્ણ શિવ મહાપ્રદ ગ્રંથનું પારાયણ કર્યું? તો ભાગ્યે જ હોય. એમાં બહેનોની સંખ્યા થોડીક વધારે હોય પાઠ કરવામાં, અમારા ભાઈઓની સંખ્યા તો હોય જ નહીં. સમજો, થોડી ઘણી અંશ માત્ર હોય હે ને. તેથી જીવનમાં, વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢી, માક્ષર માસ હોય અથવા પવિત્ર શ્રાવણ માસ હોય અથવા વરસાદના દિવસો હોય, આપણી પાસે સમય હોય ત્યારે નિયમ ધારણ કરી 40 દિવસમાં શિવ મહાપ્રદ ગ્રંથને હું પૂર્ણ કરીશ, અથવા 1 મહિને હું શિવ મહાપ્રદ ગ્રંથને પૂર્ણ કરીશ. બાકી યાદ રાખજો, વલખા મારવામાં જીવન વીતી જશે, ખબર નહીં પડે. દરેક માણસોના જીવનમાં આ જે ગાથા છે, ખબર ન પડે તેમ જીવન પૂરું થઈ ગયું. તેથી વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢી અને ભગવાનના ગ્રંથનું પારણ કરવું જોઈએ. અને જે માણસ શિવ મહાપ્રદ ગ્રંથનો ઘરની અંદર પાઠ કરે છે તેના પિતૃ તૃપ્ત રહે છે, તેના પૂર્વજો તૃપ્ત રહે છે, તેના ઘરમાં દરેક વસ્તુની તૃપ્તિ રહે છે. એક ઘરનો કોઈ પરિવારનો સભ્ય અતૃપ્ત ન રહે એવી ભગવાન શિવ કૃપા કરે છે. અને શિવ મહાપ્રદ ગ્રંથમાં તો વચન આપ્યું છે, ગાયંતીઓ અહર્નિશમ, દિવસ અને રાત્રે જે શિવ મહાપ્રદ ગ્રંથનું ગાયન કરે છે દેવા ઇન્દ્ર પુરોગમઃ. ધ્યાન દીજીએ, દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે છે. શા માટે? તેની સેવા માટે. પણ આ વાત કોના માટે કહીએ? દિવસ અને રાત્રે શિવ મહાપ્રદ ગ્રંથનું ગાયન કરે તેના માટે કહ્યું છે. આપણે તો 9 દિવસીય 3 કલાક, તો 3 થી 3.5 કલાક, બહુ 4 કલાક ક્યારેક થાય. તેથી જે માણસ અહર્નિશ દિવસ રાત્રે શિવ મહાપ્રદ ગ્રંથનું ગાયન કરે છે એમના માટે કહ્યું દેવા ઇન્દ્ર પુરોગમઃ. દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે છે. આ ભગવાનનું વચન છે. એત શિવ પુરાણ, એત શિવ પુરાણમ હિ ગાયન્તે અહર્નિશમ આજ્ઞામ તસ્ય પ્રતીક્ષેરેણ. ઇન્દ્રને દેવતાઓ પ્રતીક્ષા કરે. કઈ પ્રતીક્ષા કરે? વાટ જોવે, રાહ જોવે. દેવ અને ઇન્દ્ર સૌ રાહ જોવે કે મને એમની સેવા કરવાનો અવસર મળે. અને આપણી પ્રતીક્ષા કોઈ માણસ નથી કરતા. પણ ભગવાન એટલું સુંદર વચન આપ્યું કે જે કોઈ દિવસ રાત્રે શિવ મહાપ્રદ ગ્રંથનું ગાયન કરે છે, દેવતાઓ સાથે ઇન્દ્ર એમની આજ્ઞાનું અનુસરણ કરવા માટે પ્રતીક્ષા કરે છે. તમે જુઓ તો ખરા ગ્રંથનો કેટલો મહિમા છે. આ ભગવાન બોલ્યા છે, દેવા ઇન્દ્ર પુરોગમઃ, દેવા ઇન્દ્ર પુરોગમઃ. દેવ સમૂહ સાથે ઇન્દ્ર એમની પ્રતીક્ષા કરે છે કે મને એમની સેવા કરવાનો અવસર મળે. તેથી મારા વહાલા ભાઈઓ બહેનોને હૃદયથી મારી પ્રાર્થના છે, થઈ શકે તો શિવ મહાપ્રદ ગ્રંથનો રોજ પાઠ કરો, પારણ કરો.
ઘરમાં શિવ મહાપડ ગ્રંથને બિરાજમાન કરો, રાખો ઘરની અંદર ગ્રંથને. સાક્ષાત ભગવાન મહાદેવનું વાંગમય સ્વરૂપ છે. ભગવાન શિવજીની શબ્દ મૂર્તિ છે. હળહળ કલયુગની અંદર મનુષ્ય માત્રનો સર્વ મંગલને કલ્યાણ કરનારો આ ગ્રંથ છે. આટલો મોટો ખર્ચ કરી, એટલી મોટી સુવિધા વ્યવસ્થા, કેટલા મહિનાઓની મહેનત છે આ. હું કેટલા સમયથી સોશિયલ મીડિયાથી જોઉં છું કે જ્યારથી મંડપ નખાતો હતો, મેદાન સાફસૂફ થતું હતું, ત્યારથી નિરંતર કાર્યરત છે. અને ફરી બહુ હૃદયથી હું પ્રણામ કરું છું. આ કથા આયોજનમાં જેને સેવા આપી છે એવા પુણ્યવાન દરેક ભાઈઓ બહેનોને હું ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું, હૃદયથી બિરદાવું છું. અને શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું પણ છે કે જે કથા સાંભળે છે તવે જીવનમ ધન્ય. એવું નથી કે 3-4 કલાક, પણ જેટલો સમય હોય એટલો સમય, પણ જે કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. આવું ભગવાને વચન આપ્યું છે. મહાત્મ્ય વગર માન ક્યાંથી મળે? જેનું મહાત્મ્ય સમજાય તેના પ્રત્યે આપણને માન થાય, તેના પ્રત્યે આકર્ષણ પણ થાય. તેથી ભગવાને એમ કહ્યું કે જે આ કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. આ ભગવાનના વચનો છે. તવેવ જીવનમ ધન્યમ. કોઈ પણ કથા સાંભળે તેનું જીવન ધન્ય છે. અને પછી શું કહ્યું? તવેવ જન્મ સફલમ. જે કોઈ ભાઈઓ બહેનો વડીલો કથાનું શ્રવણ કરે છે તેનો જન્મ લેવો સફળ છે. એવું ના સમજવું કે આપણે કોઈ યોગ્ય કુળમાં જન્મ લેવા, ધનપતિ માતા પિતાની પેટે મારો જન્મ થયો, અમુક કુળની અંદર જન્મ થયો, એ તો આપણા કર્મનું ફળ છે કે સારી જગ્યાએ જન્મ મળ્યો આપણને. પણ શિવ મહાપડ ગ્રંથે એમ કહે તવેવ જન્મ ધન સફલમ. જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેનો જન્મ લેવો સફળ છે. તેથી આપણે સૌ કેટલા ભાગશાળી છીએ. ભાગદોડ ભરી દુનિયામાંથી આપણે સમય કાઢી અને ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ, ભગવાનની કથા સાંભળીએ છીએ. અને ફરી હૃદયથી કહું છું, અત્યારે તો નહીં સમજાય, સાંભળ્યા બાદ આપણને જરૂર કંઈક નવી અનુભૂતિ થશે. જીવનમાં કાંઈનું કંઈ નવું દેખાશે, આપણને નવું લાગશે. કાંઈ જીવન પરિવર્તન કરનારી એક સાધના છે, ભગવાનની કથા છે. હવે ભગવાન વ્યાસે એમ કહ્યું કે જે કથા સાંભળે છે તેના માતુશ્રી ધન્ય છે, જે કથા સાંભળે છે તેના પિતાશ્રી ધન્ય છે. આ ભગવાન વ્યાસજી આપણા સૌના મા બાપને પણ યાદ કરે છે. પહેલા એમ કહ્યું તવેવ જીવનમ ધન્ય, તવેવ જન્મ સફલમ. હવે ભગવાન શું કહે છે? તવેવ જનની ધન્યઃ. જે કથા સાંભળે છે તેની માતુશ્રી ધન્ય છે. આપણે સૌની માને યાદ કરી છે. અને પછી શું કહ્યું? તવેવ જनको ધન્યઃ. જે કથા સાંભળે છે તેના પિતાશ્રી. તવેવ જनको ધન્યઃ. કેટલી સુંદર વાત કરી. આ કથાનો મહાત્મ્ય તો જોઈએ આપણે. એથી કથા સાંભળેલી વ્યર્થ નથી જતી. કથા સાંભળવા માત્રથી માણસના જીવનનું સર્વ રીતે મંગલ થાય છે, સર્વ રીતે કલ્યાણ થાય છે. કોઈ દિવસ ભગવાનની કથા નિષ્ફળ નથી જતી. કથા હંમેશા માણસના જીવનમાં અનેક પ્રકારે સુખદ ફળ આપે છે. અંતે ભગવાને હવે એમ કહ્યું કે જે કોઈ કથા સાંભળે છે, કોઈ પણ જાતિના, જ્ઞાતિના, વર્ણના, કોઈ પણ ભાઈ બહેન, પાપી કે પુણ્યવાન કે મહાપુરુષ, કોઈ પણ કથા સાંભળે છે તેનું કુલ પણ ધન્ય છે. આપણા દાદા પરદાદા, આપણા પૂર્વજો, આપણા પિતૃ બધા ધન્ય છે. આ ભગવાન વ્યાસે કથા સાંભળનાર માટે કહ્યું છે. ભગવાન બોલ્યા તવેવ કુલમુત્કૃષ્ટં. તેનું કુલ ધન્ય છે, તેના પૂર્વજો ધન્ય છે, એના માતા પિતા ધન્ય છે, એમના દાદા પરદાદાઓ ધન્ય છે. હવે ભગવાન શું કહે છે? હું આ જૂઠું નથી કહેતો, હું સત્ય કહું છું, હું સત્ય કહું છું.
ભગવાન બોલ્યા, સત્યમ સત્યમ ન સંશય. મારી વાત ઉપર કોઈ સંશય નહીં કરતા, શંકા કુશંકા નહીં કરતા. હું જે કહું છું સત્ય કહું છું, સત્ય કહું છું કે જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેના પૂર્વજો ધન્ય છે, તેનું કુલ ધન્ય છે, તેની માતુશ્રી ધન્ય છે, તેના પિતાશ્રી ધન્ય છે, તેનો જન્મ લેવો સફળ છે, તેનું જીવન ધન્ય છે. સત્ય કહું છું, સત્ય કહું છું. જનાર્દયમાં ભગવાન મહાદેવની ભક્તિ બિરાજે છે એ પ્રણમ્ય છે. પ્રણમ્ય એટલે પ્રણામ કરવાને યોગ્ય છે. કેવું ભગવાને સરસ ગાયું છે, યતઃ સદા શિવે ભક્તિ. જેના હૃદયમાં મહાદેવ પ્રત્યે ભાવ છે, જેના હૃદયમાં શંકર ભગવાન પ્રત્યે ભક્તિ છે, તેના માટે ભગવાન વ્યાસ બોલે છે, દ્રશી ત્વયી રાજતે. દ્રશી ત્વયી રાજતે. જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ બિરાજે છે એ મનુષ્ય દર્શનીય છે. કેટલી સરસ વાત કરી છે. અને ભગવાન મહાદેવે કહ્યું પણ છે, મારા ભક્તોનું દર્શન કરવા માત્રથી મારા દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. મહાદેવના ભક્તો મહાદેવના સ્વરૂપો છે, આવું ભગવાને કહ્યું છે. ભગવાન વ્યાસે તો એવું પણ કહ્યું છે કે જે ભગવાન મહાદેવની ભક્તિ નથી કરતા એ મૂર્ખ લોકો છે. આ દુનિયામાં ઘણા માણસો એવા છે કે ભગવાન શિવની ભક્તિ નથી કરતા, ભગવાનનું ભજન નથી કરતા, મહાદેવને યાદ નથી કરતા, મહાદેવનું દર્શન નથી કરતા. ન પસંતી મહાદેવ, પસંતી મતલબ જોવું, ભગવાનને દેખવા, ભગવાનના દર્શન કરવા. જે માણસો ભગવાનનું દર્શન નથી કરતા, જે ભગવાન શિવજીનું સ્મરણ નથી કરતા, એમના માટે ભગવાન વ્યાસે કહ્યું છે એ મૂર્ખાઓ છે. હું નથી કહેતો, ભગવાન કહે છે. ન પશ્યન્તિ મહાદેવં. જે કોઈ ભગવાન શિવનું દર્શન નથી કરતા એમના માટે કહ્યું, સર્વસાક્ષીણમીશ્વરં. જીવનના સાક્ષી મહાદેવ છે, સૃષ્ટિના સાક્ષી મહાદેવ છે, આપણા સત્કર્મોના સાક્ષી મહાદેવ છે. જે લોકો મહાદેવનું દર્શન નથી કરતા, મહાદેવનું ભજન નથી કરતા, મહાદેવ પ્રત્યે ભક્તિ નથી રાખતા, મહાદેવ પ્રત્યે ભાવ નથી પ્રગટ કરતા, તેના માટે ભગવાને કહ્યું છે, હેત એવ ન કુર્વન્તિ. જે શિવની પૂજા નથી કરતા એ કોણ છે? મૂર્ખા શંકર પૂજનમ. જે મૂર્ખ માણસો છે મહાદેવની પૂજા નથી કરતા. મૂર્ખા શંકર પૂજનમ. તેથી શિવનું ભજન કરો, મહાદેવને યાદ કરો. ભાગ્ય રેખા પલટાશે, સ્થિતિ બદલાશે, માનસિક સ્થિતિ બદલાશે, જીવન શૈલી બદલાશે, ઘર પરિવારનું વાતાવરણ બદલાશે. દેવતાઓ મહાદેવની ભક્તિ કરે છે, વિશ્વની દેવીઓ મહાદેવની ભક્તિ કરે છે, વિશ્વના ઋષિમુનિઓ ભગવાન મહાદેવની ઉપાસના કરે છે, શંકર ભગવાનની પૂજા કરે છે, ભગવાન રામ અને કૃષ્ણ પણ ભગવાન મહાદેવની પૂજા કરે છે. એવી અનેક કથાઓ છે. ગાય માતાજી જ્યાં શિવલિંગ હતું ત્યાં દૂધ આપમેળે દૂધ અર્પણ કરે છે. અન્ય કોઈ કથા નથી મળતી, ગાય માતાની કથા મળે. અમારા આફ્રિકામાં એક મોમ્બાસા છે, દરિયા કિનારે ગુફા છે, એ મહાદેવનું નામ છે ગોમેશ્વર મહાદેવ. તો ત્યાં આફ્રિકન લોકોને પૂછ્યું કે આ ગોમેશ્વર મહાદેવ કેમ? તો કે વર્ષો પહેલા એક ગાય માતા આવતી હતી ને ઉપર દૂધનો વરસાદ વરસાવતી હતી. બધા લોકોને એમ ગોવાળાને એમ થયું કે અહીં શા માટે વરસાદ વરસાવે? પછી નીચે જોયું ગુફાની અંદર એક શિવલિંગ. કારણ કે આપણે ગાય માતા પણ ભગવાન મહાદેવ પર દૂધનો અભિષેક કરે છે. એવી એક ને એવી અનેક કથાઓ છે. આજે ગોમેશ્વર મહાદેવ ટેલિવિઝનમાં જોવો છો, મોમ્બાસાની અંદર છે, સમુદ્રના કિનારે બહુ મોટી ગુફા છે, અને ગુફાની ઉપર રોજ ગાય માતા દૂધનો વરસાદ વરસાવતી હતી. આપમેળે દૂધ ત્યાં ઝરી જતું હતું. અને આપણે સૌ તો ગૌ ભક્તો છીએ. ગાય માતા મહાદેવને પણ વહાલે છે.
શિવજીને અભિષેક કરી તો ગાય માતાના દૂધનો અભિષેક કરીએ છીએ. તેથી ગાય માતા મહાદેવને પ્રિય છે. અને આપણે આ કથાનું ગાયન કરી રહ્યા છીએ તો ગાય માતાની પૂજા કરી રહ્યા છીએ, ગાય માતાની ઉપાસના માટે છે. અને એક વાત તો હૃદયથી સૌ યાદ રાખવાની રહી, મહાદેવ મુક્તિનો દેવતા છે. જે જીવાત્માએ મુક્ત થવું છે તેને મહાદેવની ભક્તિ કરવી જ પડે. અન્ય કોઈ દેવતાઓની ઉપાસના કરવાથી મુક્તિ મળે ન મળે એ આપણે ન કહી શકીએ, પણ ભગવાન શંકરજી મુક્તિના દેવ છે. શિવપુરાણ ગ્રંથમાં કહ્યું મુક્તિદમ તત્ત્રયમ પ્રહમ. મુક્તિ માટે 3 માર્ગો છે. કોઈ મનુષ્ય મુક્તિની ઈચ્છા રાખતો હોય તો પહેલો માર્ગ છે લિંગાર્ચનમ, બીજો માર્ગ છે રુદ્ર જપમ, ત્રીસો માર્ગ છે પંચાક્ષર જપસ તથા. આ 3 માર્ગો દ્વારા જીવાત્મા મુક્ત બની શકે છે. લિંગાર્ચન જે કરે છે જીવાત્મા મુક્ત બને છે, પંચાક્ષર મંત્રનો જાપ કરે તે જીવાત્મા મુક્ત બને છે, રુદ્ર જાપ કરે તે પણ જીવાત્મા મુક્ત બને છે. મુક્તિના દાતા મહાદેવ છે. શું વગર કોણ મુક્તિ આપી શકે? ભગવાન શંકર જ આપી શકે છે. આ ભગવાનનું વચન છે, ધ્યાન દીજીએ. મુક્તિદમ તત્રયમ પ્રભુર. 3 માર્ગો છે. જેને જીવનમાં મુક્તિ મેળવે તેના માટે 3 માર્ગો શ્રેષ્ઠ બતાવ્યા છે મનુષ્ય માટે. મુનયઃ શિવ તત્પરઃ. જે મનુષ્ય શિવમાં તત્પર રહે છે, શિવના ભજનમાં લીન રહે છે, ભગવાન શિવના પૂજનમાં, દર્શનમાં, અર્ચનમાં, લિંગાર્ચનમાં, રુદ્ર જાપ, પંચાક્ષર મંત્રનો જાપ કરતો રહે છે, એ જીવાત્મા મુક્ત બને છે. તેથી મુક્તિનો પહેલો માર્ગ છે લિંગાર્ચનમ રુદ્ર જપ પંચાક્ષર જપ સદા. પંચાક્ષર જપ સદા. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. महादेव को याद करें भाव और भक्ति के साथ. ताली महादेव ने वाले ताली थी आरोग्य મળે. બોલીએ સાથ ને નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય.
હરિના નામનું કીર્તન કરે. બોલીએ સાથ મેં. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય बाबा को याद करे भाव और भक्ति के साथ. साथ में गाइए, साथ में बोलिए. नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय 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 તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજી એમ કહે છે, જે લિંગાર્ચન કરે છે એ મુક્તિને પ્રાપ્ત થાય છે. જે રુદ્ર જાપ કરે છે એ મુક્તિને પ્રાપ્ત થાય છે. કાંઈ પણ ન થઈ શકે. જપે પંચાક્ષર, પંચાક્ષર જપસ તથા, અથવા એ પણ ન થઈ શકે તો શું કહ્યું? શુણુ યત્નેન સતતમ. ભગવાનના ચરણોમાં બુદ્ધિને અર્પણ કરી મહાદેવ કથા શુભા, જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે, શિવ બુદ્ધિ કુરુ પ્રત્યા, જેની બુદ્ધિ ભગવાન શિવજીમાં સમર્પિત થઈ છે, એ મુક્ત જીવાત્મા છે. તો આ બધું કાંઈ આપણાથી ન થઈ શકે. ન રુદ્ર જાપ થઈ શકે, ન પંચાક્ષર મંત્રનો જાપ થઈ શકે, ન લિંગાર્ચન થઈ શકે. તો શું કરવું જોઈએ? તો કયું? ભગવાન દેવ કથા સાંભળ. તું મહાદેવની કથાનું શ્રવણ કરીશ તારું શુભ થશે, સર્વ રીતે મંગલ ને કલ્યાણ થશે. આવું ભગવાન વ્યાસજીએ આપણા સૌ માટે વચન આપ્યું. આ ભગવાનના વચનો છે. આપના સમક્ષ જે હું કહું છું એ ભગવાનની વાણી છે, એ ભગવાનના વચનો છે. તો આપણે સૌએ આપણું શુભ કરવું હોય તો શું કરવું જોઈએ? તો ભગવાને તેનો જવાબ આપ્યો છે. શૃણુ યત્નેન સતતમ, યત્નપૂર્વક, પ્રયાસપૂર્વક. આપણે બપોરે 3 વાગ્યાનો કથાનો પ્રારંભ થાય તો ઘરેથી 2 વાગ્યે નીકળવું પડે આપણે, ત્યારે કથામાં હરખી જગ્યા આપણને મળે. અને ભગવાન મહાદેવની પૂજા પણ પ્રહર પૂજાની મહિમા છે ને. રાત્રેના 4 પ્રહરની પૂજા કરવી. તો પહેલો પ્રહર કયો? તો કે 6 થી 9 વાગ્યા સુધીનો પહેલો પ્રહર રાત્રિનો, 9 થી 12 વાગ્યા તો બીજો પ્રહર,
12 થી 3 વાગ્યાનો રાત્રિનો મહાપૂજાનો ત્રીજો પ્રહર, અને પછી 3 વાગ્યાથી 4 વાગ્યા સુધીની બ્રહ્મુહૂર્તની પૂજા એ ચતુર્થ પ્રહર. અને બહુ દિલથી કહું છું, આપણી ગુપ્તમાં ગુપ્ત કોઈ કામના આપણે હૃદયમાં રાખી હોય ને, એ પણ ભગવાન મહાદેવ આપણે કામનાઓની પૂર્તિ કરે છે. એવી આ ભગવાનની કથા છે, એવા ભગવાનના આશીર્વાદ છે. કથા કોઈ સામાન્ય વસ્તુ નથી. કથા ગંભીર વિષય છે. કથા કહેનારો પણ ગંભીર હોવો જોઈએ, અને કથા સાંભળનારો પણ ગંભીર હોવો જોઈએ. અને કથાને મનોરંજન તરીકે કોઈ દિવસ નહીં જોઈએ આપણે. મનોરંજન નથી. કથા તો જીવનની શ્રેષ્ઠ ઉપાસના છે. કથા તો એક આરાધન છે. નાચવું, કૂદવું, હસવું એ તો એક વસ્તુ અલગ છે. બાકી કથા તો ભગવાનનું આરાધન કરીએ છીએ આપણે. તેથી ભગવાને વચન આપ્યું છે કે જો માણસે પોતાનું શુભ કરવું હોય તો ભગવાનની કથાનું શ્રવણ કરો, ભગવાનની કથા સાંભળો, અને પ્રયત્નપૂર્વક સાંભળો એમ કહ્યું છે. પ્રયાસ તો કરવો પડે, પ્રયત્ન તો કરવો જ પડે. ધ્યાન દીજીએ, આ ભગવાન બોલ્યા છે, શૃણુ શૃણુ યત્નેન સતતં મહાદેવ કથાં શુભઃ. મનુષ્ય માત્રને શુભ કરનારી ભગવાન મહાદેવની કથાનું જે શ્રવણ કરે છે, જેની બુદ્ધિ શિવજીને પ્રેમ કરે છે, એમના માટે ભગવાને વચન આપ્યું છે, શિવ બુદ્ધિમ કુરુ પ્રીત્યા. હે ભગવાન, અમારા પર કૃપા કરો, અમારી બુદ્ધિ શિવજીના ચરણોમાં સમર્પિત થાય. મહાદેવના ભક્તો માટે શૈવેષુ સતતં દ્વિજા. શૈવેષુ સતતં દ્વિજા. તેથી માનવ માત્રે ભગવાનની કથા સાંભળવી જોઈએ. ભગવાનની કથા સાંભળવાથી માણસ સંસાર ભવ પાર ઉતરે. સંસાર તરણો ઉપાય. કોઈ નદીના પાર કરવી હોય તો હોડકામાં બેસવું પડે. સમંદર પાર કરવો હોય તો જહાજમાં બેસવું પડે. તેમ આ સંસાર સાગરને પાર કરવો હોય તો શું કરવું પડે? તો કહ્યું કે સંસાર તરણો ઉપાય. આ સંસારમાંથી તરવા માટે શું કરવું જોઈએ? તો કોઈ કહ્યું કે શંકર પૂજનમ, અથવા કથા શ્રવણ કરો, મહાદેવની કથા સાંભળો. આ બધા ભગવાનના વચનો છે. અને કથામાં આપણે લૌકિક વાત નહીવત કરશો. આપણે બહુ લૌકિક વાતો નહીં કરીએ, બહુ આપણે દાખલા દ્રષ્ટાંતો પણ નહીં દઈએ. ભગવાનની કથા સમજવાનો પ્રયાસ કરશું આપણે, જેથી કથા સાંભળવાથી આપણું પણ મંગલ થાય, આપણા પરિવારનું સર્વ રીતે સુખ અને કલ્યાણ થાય, આપણે બધા પૂર્વજો ખૂબ રાજી થાય, અને આપણા દાદા પરદાદાઓ બધા ખૂબ આશીર્વાદ આપે આપણને. અને ખાસ કરી તો ગાય માતાનો આપણા સૌને આશીર્વાદ મળે. તો સંસાર તરવાનો ઉપાય કયો? તો ભગવાન વચન આપ્યું છે, સંસાર તરવો એના માટે છે, ડૂબવું એના માટે કોઈ પ્રશ્ન નથી. પણ જેને આ ભવ પાર કરવો હોય, આપણે સંસારને તરવાનો છે. તો સંસારને તરવાનો કયો ઉપાય? કે જહાજ કે ઓળુકું કે કોઈ વાહન કામમાં ના આવે. તેના માટે ભગવાને કહ્યું સંસાર તરણો ઉપાય. સંસાર તરણો ઉપાય. કયો ઉપાય? તો કહી દીધું, શંકર શિવ પૂજનમ. ભગવાન મહાદેવની પૂજા કર, ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કર, તો તું સંસારથી પર થઈ જઈશ. સંસાર સાગરને તું તરી જઈશ. મહાદેવની કથા સાંભળ. તતસ્ત્વં સર્વભાવેન. ભાવપૂર્વક કથાનું શ્રવણ કર અને ભાવપૂર્વક શિવજીનું પૂજન કર. શિવં પૂજય શંકરમ. શું કહ્યું? શિવં પૂજય શંકરમ. ભગવાન મહાદેવની પૂજા કર તો સંસારમાંથી પર થઈ જઈશ.